વસ્તી ગણતરીના કામે વિકાસના કામો અટકતા હોવાનું ધારાસભ્ય કુમાર કાનાણીનો આક્ષેપ છે. મનપા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. સુરત શહેરમાં એક તરફ ચોમાસાની પૂર્વ તૈયારીઓ તેજ બની રહી છે, ત્યારે બીજી તરફ વિકાસના કામોમાં વિલંબ થતો હોવાનો મુદ્દો હવે રાજકીય સ્તરે ગરમાયો છે. વરાછા વિધાનસભા ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી શહેરમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે વિકાસના કામો પ્રભાવિત થઈ રહ્યા હોવાની ગંભીર રજૂઆત કરી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોથી મનપાના અધિકારીઓ વસ્તી ગણતરી સંબંધિત ટ્રેનિંગ, મીટિંગ અને અન્ય વહીવટી કામગીરીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સામાન્ય જનતાને લગતા અગત્યના વિકાસના કામો ધીમા પડી રહ્યા છે. ખાસ કરીને રોડ, ગટર અને પાણીની લાઈનો સંબંધિત કામોમાં વિલંબ જોવા મળી રહ્યો હોવાનું જણાવ્યું છે. કુમાર કાનાણીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 5 દિવસથી તેઓ મનપાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. ધારાસભ્યએ મનપા તંત્રને સૂચન કર્યું છે કે વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરી સાથે સાથે શહેરના લોકહિતના વિકાસ કાર્યો પણ અસરગ્રસ્ત ન થાય તે માટે યોગ્ય આયોજન કરવું જોઈએ. ખાસ કરીને વરાછા સહિત શહેરના વિસ્તારોમાં અનેક સ્થળોએ કામો અધૂરા હોવાનું અને લોકો રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોવાનું પણ તેમણે મનપાના ધ્યાન પર દોર્યું છે. વિડીયો જર્નાલિસ્ટ રિપીટ બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.